કેમ છે બધાઈને? જય માતાજી, બાપા સીતારામ. જાજા કરીને આજે અમે આવી ગયા છીએ વાડીમાં. જો વાડીની રોનક કેવી સરસ છે અત્યારે. આમ કંઈક અલગ જ લાગે ને વાડીની રોનક. તો એમ થયું હાલો નાનો એવો વિડીયો બનાવીને મૂકી દઈએ. અને આમે તે વરસાદ બહુ પડ્યો છે એટલે ખેડૂતો હેરાન થઈ ગયા છે બહુ. માવઠું પડ્યું હતું તો કેમ કે બધાને વાવેતર લેટ છે. અમે ઘઉં વાવવાના છીએ અને શાકભાજી વાવવાના છીએ, કાકડી અને તુરિયા. એટલા માટે આ પડવું અમે બનાવ્યું છે. જુઓ, ઓર્ગેનિક ખેતી કરીએ છીએ થોડી ઘણી ઘણા વર્ષથી. કેમ કે જો ઘઉં વાવીએ તો એ 4 મહિને પાકે. તો આ છે ને શાકભાજી વાવીને શાકભાજી છે ને દૂધાણા જેવું છે, કેમ કે હાલ્યા કરે એમ. અને અમે દર વર્ષે દિવાળી પછી તરત જ વાવી દઈએ છીએ. તો અત્યારે મારે લગ્નની સિઝનમાં કાકડીને તુરિયા પડવા મળે છે, પણ વણ બહુ જ મોડું થયું શાકભાજીનું, એટલે 1 મહિનો લેટ છે. તો એમ થયું કે તે ખેડૂત કે ના થોડું ઘણું તો શાક કરવું જ છે, શાકભાજી. તો અમે 8 વીઘા છે અમારે, તો 8 વીઘાના અમે તુરિયા અને કાકડી કરવાના છે. તો જો કાલે કટર આવ્યું હતું, કાલે કટર મારી દીધું છે આમાં. અને આજે સવારે પાળા બાંધી દીધા છે ને આવ્યા હતા ભાઈઓ, તો પાળા બાંધીને સરખા કરી નાખ્યા છે. અને જો નળી પણ ગોઠવી દીધી છે. હજી કાલે આને નળીને બાંધશે અને ખેંચીને આ પાળા ઉપર ચડાવશે. આવી રીતની આમ પાળા ઉપર ચડાવશે ટપક, અને પછી માથે નાખશે ખાતર, અને પછી બી વાવશે. ખાતર નાખીને તે કાગળ પાથરશે. એ હું તમને આગળના વિડીયોમાં બતાવીશ. આમ થયું કે હાલો થોડો ઘણો વિડીયો મૂકી દઈએ. આવી રીતની અમે ઓર્ગેનિક ખેતી કરીએ છીએ થોડી. તો આમાં વાવવાના છે તુરિયા, કાકડી. જો આવી રીતની ટપક આમ ગોઠવાશે ટપક, અને આની ઉપર આને ખેંચી અને જે બાંધવાની ઓલા હેઠેથી બાંધશે અને આ હેઠા સુધી ખેંચશે. પછી આની ઉપર પાથરશે, ખાતર નાખશે પહેલાં, અને પછી કાગળ પાથરવાનું છે, પછી બી વાવવાનું છે. તો હું તમને કાગળ પાથરે ત્યારે વિડીયો બનાવીને મૂકી દઈશ. એમ થયું હાલો અત્યારે થોડો ઘણો નાનો એવો વિડીયો બનાવી નાખી. તો જોવો, આ છે ગામડાની રોનક, કેવી સરસ છે બધી. આમ સરસ હરિયાળી છે. અને હજી તો વાડીમાં ઘઉં વવાઈ જાહે, શાકભાજી વવાઈ જાહે, તો એવું સરસ લાગશે ને વાડી. આપણને ન ગમતી હોય ને તો આ વાડી ગમે. ગામડા ઘણા સિટીવાળાને છે ને સિટીમાં રહેતા હોય ને તો ગામડું બહુ જ ગમે, પણ અમે તો ગામડામાં રહીએ છીએ ને અમને ગામડું ગમે છે. કેમ કે અહીંયા રહેવું, કામ કરવું, અને પહેલેથી જ કરી છે. અમે ઘણા વર્ષોથી શાકભાજી વાવીએ છીએ. અમે તુરિયા કરીએ છીએ, કાકડી કરીએ છીએ, અને ભીંડો પણ કરતા. તો વણ તો અમે ખાલી તુરિયા અને કાકડી જ વાવવાના છીએ. આ છે 8 વીઘા જમીન, તો 8 વીઘામાં એટલું જ કરવાના છે. તો હાલો આપણે હવે જો આવી રીતના પાળા બાંધી દીધા છે કાલે. અને આની ઉપર આમ કરીને આમ નળી આવશે, આવી રીતની નળી આવશે. પછી 2 બાજુ ખેંચીને બાંધવાની આમાં આવે. આમાં છે ને કાણ આવે. આ જ્યાં ટપકના કાણા હશે ને ત્યાં પાણી પડશે, ત્યાં જ બીયું પડશે. જો અહીંયા આવ્યા એટલે આને આવી રીતની મૂકવાની છે, આમ મૂકવાની થશે. તો આની ઉપર નીચે પાણી પડ્યા કરે અને અહીંયા દાણો રહે, તો એ છોડવો ઉગ્યા કરે. તો આમાં બહુ પારવાનું ને એવું ન આવે, કેમ કે સાઈડ પર થોડું ખડ નીકળે એ પારવાનું હોય. અને આમાં છે ને આ ટપક પદ્ધતિમાં પાણી વાળવાનું ન હોય. ડાયરેક્ટ મોટર ચાલુ કરી દઈએ તો પાણી એની હાથે પી જાય. એટલે અમે થોડીક ઓર્ગેનિક ખેતી કરીએ છીએ. કેટલા 7-8 વર્ષથી કરીએ છીએ શાકભાજી. તો વણ પણ થોડુંક મોડું થઈ ગયું છે. નકર જો સિઝન લગ્નગાળામાં તો અમારે કાકડી તુરિયા અત્યારે આવવા માંડ્યા હોય, સીસા તો પડવા જ માંડ્યા હોય. અને આ શાકભાજી છે ને એક દૂધાણું છે. ખેડૂને 4 મહિને ઘઉં પાકે તો એકારે પૈસા આવે. તો આ થોડું શાકભાજી કરીને તો અમે તો એક જ જાત્રા ઉતારીએ છીએ. તો થોડું દૂધાણા જેવું થઈ જાય ઘરમાં, ખેડૂને હાલ્યા કરે વાપરણ. એટલે અમે થોડુંક શાકભાજી પણ વાવીએ છીએ. તો એમ થયું કે હાલો એક નાનો એવો વિડીયો બનાવીને મૂકી દઈએ. તો બધાને જય માતાજી, બાપા સીતારામ. જાજા કરીને વિડીયો ગમે તો લાઈક કરજો બધા. અમને એડિટિંગ કરતા નથી આવડતો એટલે અમે થોડો વિડીયો બનાવીને મૂકીએ છીએ. તો બધાને જય માતાજી, બાપા સીતારામ. આવજો.